મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન અમદાવાદમાં 26 માર્ચ 2025ના રોજ મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત 7મા વર્ષે ભગવાન ઝૂલેલાલના 1075માં પ્રાગટ્ય વર્ષ તારીખ 23/3/2025 રવિવારના રોજ ચેટીચાંદના પાવન પર્વ તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે મણિનગર માર્કેટ બપોરે 4 કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જૈન 4 રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે 10 વાગે પૂર્ણ થશે। આ શોભાયાત્રા કાર્યક્રમમાં સાંસદ દિનેશભાઈ મકવાણા, મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ, નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કોડનાણી તથા સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે। જય ઝૂલેલાલ। મારું નામ નરેશ કુમાર પીથાણી છે। હું છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં રહું છું અને આ મણિનગર વિસ્તારનો હું સભ્ય છું। એના પહેલાં અમે સમ્રાટનગરમાં રહેતા હતા। સમ્રાટનગરની અંદર બી એક ઝૂલેલાલ ભગવાનનું ચેટીચંડ મહોત્સવ છેલ્લા 20 વર્ષથી અમે બહુ સારી રીતે ધામધૂમથી ઉજવીએ છીએ। હવે મણિનગરવાળા જે 7 વર્ષથી કરે છે કાર્યક્રમ ખરેખર બહુ આબેહૂબ હોય છે। એના માટે કહેવા માટે અમારા પાસે શબ્દો નથી, કારણ કે ટૂંક સમયમાં જ આ લોકો બહુ સારી પોઝિશન પર લઈને આવ્યા છે। બીજું, અમારા જે સિંધી સમાજ છે એ લોકોને અમને બહુ ખૂબ ફાળો બહુ સારી રીતે આવે છે અને એ લોકો અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે દરેક રીતે, કોઈ પણ રીતે, સમજો આર્થિક રીતે છે કે બીજું કોઈ પણ નાના મોટા સામાન્ય કામ હોય છે। એના પછી અમારા જે મણિનગરના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ લોકોનો પણ ખૂબ અમને સપોર્ટ હોય છે। અને આ કાર્યક્રમ કરવામાં કેટલો સમય જતો હતો, કેટલા સમયથી તૈયારી ચાલુ? ભાઈ, હવે આ કાર્યક્રમની અંદર મારા હિસાબે જે કાર્યકરો કરે છે ને એમને હું હેડસઅપ કરીશ, કારણ કે એ લોકોનો જે સમય છે 1.5 થી 2 મહિના પોતાના ધંધા ભૂલીને આની પાછળ લાગી જાય છે। એ ફક્ત સમાજની ખાતર જ, કોઈ એમને લોભ કહી એમને લાલચ નહીં। બધા સારા મોટા વેપારીઓ છે, ધંધાવાળા છે, રોજગારવાળા, પણ પોતાનો કિંમતી સમય એ લોકો ફાળો બહુ સારી રીતે આપે છે। એના માટે હું એ લોકોને બહુ આભાર માનીશ। ઓકે, જય ઝૂલેલાલ। આપણે જે વાતચીત કરી કે ભાઈ નવો શું થવાનો છે, તે લાસ્ટ યરથી નવો થવાનો। લાસ્ટ યર જે કર્યો છે એનાથી આ ફંક્શન 21 બનવાનું। અને આપની જે સલાહ હતી કે ભાઈ ખાવા પીવાનો બધા ભંડારા લાગે છે સિંધી સમાજમાં, દરેક એરિયા વાઇઝ ભંડારો હોય છે। આખીરમાં કુમાર આવજાન ત્યાં ફૂડ હોય છે, છોલા, પૂરી, શરબત, એ બધી વ્યવસ્થા અમારે ત્યાં કરેલી હોય છે ભૈરવનાથ રોડ ઉપર। એના માટે એટલે બધું આયોજન 7 વર્ષથી હું આવું છું। હું છું મારવાડી, પણ છતાં સિંધી સમાજના જોડાયેલું છું। સારો પ્રોગ્રામ અને અતિ સુંદર પ્રોગ્રામ એ લોકો બનાવે છે 7 વર્ષથી જોઉં છું। એના માટે ખૂબ આનંદ। અને કુમાર આહુજા ખાસ એમાં ઇન્ટરેસ્ટેડ હોય છે। કુમાર આહુજાનો